હવે તમારા લોકોનું નીટ 2025નું પેપર છે એ ગઈકાલે પૂરું થઈ ગયું છે. હવે એ પેપર પૂરું થઈ ગયા બાદ હવે મેં બધા પાસેથી રિવ્યૂ જાણ્યા છે અને પોલ પણ કરેલા છે. તો એના આધારે પેપર છે એ કેવું રહ્યું છે એનું એનાલિસિસ કરવામાં આવ્યું છે અને એનાથી કૌટુંબમાં શું શું ફેર થઈ શકે એની સંપૂર્ણ માહિતી આપતો આ વિડીયો બનાવવામાં આવ્યો છે. એટલે આ વિડીયોને શરૂથી લઈને અંત સુધી જરૂરથી જોજો. તો નમસ્કાર, અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે આ મારી ચેનલનો હેતુ એ જ છે કે ધોરણ 12 પછીની તમારી જે પણ એડમિશનની પ્રક્રિયા થાય છે, જેમ કે મેડિકલ હોય, પેરામેડિકલ હોય, એગ્રીકલ્ચર હોય, વેટરનરી હોય, તો એની સંપૂર્ણ માહિતી આપવા માટેની આ ચેનલ બનાવવામાં આવી છે. અને એડમિશન રિલેટેડ અપડેટ માટે જો તમારે લોકોને અમારી વોટ્સએપ ચેનલમાં જોડાવવું હોય તો એની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દીધી છે, ત્યાં જઈને જોડાઈ શકો છો. અને તમે લોકો અમારું જે વોટ્સએપ ગ્રુપ છે એડમિશન માટેનું, એમાં પણ જોડાવવું હોય તો એની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દીધી છે, ત્યાં જઈને પણ તમે લોકો જોડાઈ શકો છો. અને હરતા ફરતા જો આ ચેનલમાં તમે નવા હોય તો ખાસ કરીને આ ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. હવે તમને લોકોને ખબર છે કે જ્યારે તમારા લોકોનું પેપર આવે છે ત્યારે એમાં કેટલા વિભાગ તમને જોવા મળે છે? 3 વિભાગ છે એ જોવા મળે છે. એક તો તમારે ફિઝિક્સ હશે, પછી તમારે કેમેસ્ટ્રી હશે અને બાયોલોજી હશે. હવે ફિઝિક્સમાં તમને ખબર છે કે ભાઈ 45 પ્રશ્નો હોય છે, કેમેસ્ટ્રીમાં પણ કેટલા હોય છે? 45 પ્રશ્ન હોય છે અને બાયોલોજીમાં 90. એટલે ટોટલ થઈને તમારે 180 પ્રશ્ન હોય છે અને એને 1 × 4 એટલે કે 720 માર્ક્સ છે એનું તમારા લોકોનું પેપર હોય છે. હવે એમાં સૌથી પહેલો ભાગ છે એટલે કે ફિઝિક્સ. તો એનું એનાલિસિસ કરવામાં આવે છે તો મોટાભાગના વિદ્યાર્થીઓને ફિઝિક્સ છે એ થોડુંક લેન્ધી લાગ્યું છે. સમજી ગયા? હવે જો ક્વેશ્ચન કેવા હતા તો કે એના જે ફિઝિક્સના ક્વેશ્ચન હતા ને એ આમ જોઈએ તો મોડરેટથી હાર્ડ હતા. ક્લિયર થઈ ગયું કે એમાં એવા પ્રશ્નો હતા કે તમારું જે વિચાર છે ને એ વિચાર ક્ષમતા માંગી લે. તમે દાખલો સોલ્વ કરો છો તો દાખલામાં તમારે શું થાય તો કે તમારે વધુ સમય જોઈએ. 1 મિનિટની અંદર દાખલો સોલ્વ થાય એવા અમુક છે એ દાખલા હતા નહીં. એટલે ક્લિયર થઈ ગયું. એટલે ફિઝિક્સનું પેપર છે એ ઓલ ઓવર છે એ હાર્ડ લાગ્યું છે. આ વસ્તુ તમને પહેલાં ક્લિયર થઈ ગઈ. હવે જુઓ એનું એક ઉદાહરણ આપું, પણ અમુક ક્વેશ્ચન હતા એ પાછા સહેલા હતા. એક્ઝામ્પલ તરીકે તમને કહી દો કે ભાઈ આ માની લો કે આમાં આર ત્રિજ્યા છે અને આર ત્રિજ્યા છે, એ બેને અથડાવવામાં આવે તો બેનું અડધું શું થાય તો કે ભાઈ r/2 થાય, r/2. હવે r/2 ને પાછું 3r/2 છે એની અરે અટકાવવામાં આવે તો એનો શું જવાબ આવે? આ રીતનો કંઈક એકાદો ક્વેશ્ચન હતો અને એ ક્વેશ્ચન છે ને એના બેઠે બેઠો લગભગ આપણે ઓલ્ડ ટેક્સ્ટ બુકમાં જ છે. ક્લિયર થઈ ગયું? એટલે એમાં અમુક ક્વેશ્ચન તમારે ઇઝી હતા પણ અમુક હાર્ડ હતા. એટલે ઓલ ઓવર જોવા જઈએ તો ફિઝિક્સનું પેપર બધાને કેવું લાગ્યું છે? મોડરેટથી લઈને હાર્ડ સુધીનું લાગ્યું છે. ક્લિયર થઈ ગયું? એટલે ફિઝિક્સમાં પૂરા આવવાની શક્યતા આ વખતે ઓછી છે. ક્લિયર થઈ ગયું? એટલે કે 175 અથવા તો 176 આવી શકે છે. પછી જે વ્યક્તિએ વ્યવસ્થિત રીતે કર્યું હોય ફિઝિક્સના માસ્ટર એને 180માંથી 180 આવે. ક્લિયર થઈ ગયું? એટલે આ વસ્તુ તમે ધ્યાનમાં રાખજો. અને ફિઝિક્સનું પેપર છે એ ઓલ ઓવર બધાને થોડુંક અઘરું અને લેન્ધી લાગ્યું છે. ક્લિયર થઈ ગયું? એના પછી આપણે બીજી વસ્તુ જોઈએ છીએ કેમેસ્ટ્રી. તો કેમેસ્ટ્રીમાં તો તમને ખબર છે કે કેમેસ્ટ્રીનું શું હોય તો કે ભાઈ કેમેસ્ટ્રીનું પેપર બહુ હાર્ડ એટલે કે અઘરું પણ નહોતું અને સહેલું પણ નહોતું. એ રીતનું વચ્ચેનું આખું તમારું જે પેપર હતું એ રીતનું હતું. ક્લિયર થઈ ગયું? એમાં ઓર્ગેનિકના ઘણા બધા ક્વેશ્ચન છે એનો સમાવેશ કરેલો હતો. ક્લિયર થઈ ગયું? અને કેમેસ્ટ્રી છે એ તમારે કેવું હતું તો કે ભાઈ મોડરેટ હતું એટલે કે મીડિયમ જાણવા મળેલ છે. એટલે એમાં પણ 180માંથી 180 ઘણાને આવી શકે એમ છે. અને ત્રીજો તમારે સબ્જેક્ટ છે બાયોલોજી. હવે જુઓ બાયોલોજી છે ને એક વસ્તુ ધ્યાનમાં રાખો, બાયોલોજી આ વખતે છે ને લોકોને લેન્ધી લાગ્યું છે. પેપર જો બાયોનું હતું ઇઝી. એક વસ્તુ ધ્યાનમાં રાખો, પેપર અને સહેલાની હવે તમારે આશા મૂકી જ દેવાની કે નીટનું પેપર હવેથી સહેલું નીકળે. ક્લિયર થઈ ગયું? બાયોલોજીનું લેન્ધી હતું ને તમે જોયું હશે ને તો હવે એ લોકો પેટર્નમાં કઈ છે એ અને આર ટાઈપના પ્રશ્ન છે એ બહુ પૂછ્યા છે. એમાં એક વિધાન આપેલું હોય અને આરમાં એક વિધાન આપેલું હોય. હવે એ બે વિધાનને તમારે જોવાના અને જોવામાં પણ 4 ઓપ્શન આપ્યા હોય તો કે ભાઈ વિધાન એ સાચું છે, પછી વિધાન બી આર સાચું છે, પછી સી ઓપ્શનમાં શું આપ્યું હોય તો કે એ અને બી બંને સાચા છે પરંતુ આર એ એની સમજૂતી છે. આ રીતે આપ્યું હોય અથવા તો આર એ એની સમજૂતી નથી. એટલે આ પ્રકારના જે પ્રશ્નો હોય ને તમારે બહુ છે એ વિચાર માંગી લે તેવા હોય. અને આ છે ને સિક્વન્સ નવી નથી, એ ધ્યાનમાં રાખજો. પહેલી વખત જ તમને પૂછ્યું છે એવું કંઈ નથી. આ સિક્વન્સ છે ને 2021થી ચાલી આવે છે. એટલે જે લોકોએ આ પ્રમાણેના પ્રશ્નોની પ્રેક્ટિસ વધુ કરી હશે ને એ લોકોને ફાયદો થયો હશે. પણ બાયોલોજી આમ જોઈએ તો ઇઝી હતું પણ લેન્ધી હતું થોડુંક. તમારે એમાં એક એક લીટી વાંચવી પડે અને એક એક લીટીમાં તમારે વિચારવું પડે. પછી જોડકા હોય તો જોડકામાં પ્રમાણે થોડું ઘણું ઇઝી હતું કે ભાઈ માની લો કે એક તમને જવાબ મળી જાય તો પછી વાંધો તમને આવે નહીં. ક્લિયર થઈ ગયું? એટલે આ રીતની પેટર્ન છે એ તમારે હોઈ શકે. અને હવે નેક્સ્ટમાં કઈ રીતની પેટર્ન આવી શકે એ હું તમને કહી દઉં છું. માની લો કે 4 વિધાન આપેલા હોય. ક્લિયર થઈ ગયું? માની લો કે એક પાઠ છે, હવે એના તમને 4 વિધાન આપેલા છે. હવે પછી ઓપ્શનમાં શું આપે?
કયા કેટલા વિધાનો સાચા છે, પછી ઓપ્શનમાં આપી દઈએ 1 સાચું છે, પછી 1 2 સાચું છે, પછી સીમાં શું આપે 1 2 3 સાચું છે, અને ડી તો 1 2 3 4 ચારે 4 સાચા છે. એટલે આમાં તમે એલિમિનેશન પણ ના કરી શકો. એટલે એ રીતનું પેપર છે, એ જનરલી એ રીતનું હવે આવી શકે છે. પણ એ અને આરવાળા જે ક્વેશ્ચન છે એ તમારે ખાસ કરવાના હોય છે. ક્લિયર થઈ ગઈ આ વસ્તુ તમને? એટલે આનું આપણે એનાલિસિસ કર્યું છે. તો ફિઝિક્સ તમારું કેવું હતું? તો કે ભાઈ થોડુંક છે એ હાર્ડ હતું. કેમેસ્ટ્રી છે એ તમારા લોકોનું મોડરેટ માલુમ પડે છે, અને તમારા બાયોલોજી છે એ થોડુંક ઇઝી પણ લેન્ધી માલુમ છે એ પડે છે. હવે જુઓ, સામે પેપર અઘરું હોય ને તો સામે લોકોનો જે આપણે કહેવાય ને કે વિદ્યાર્થીઓ પણ ટ્યુશન રાખીને હોશિયાર થતા જાય છે. એટલે કટ ઓફમાં આપણે જોઈએ છીએ તો મને એવું નથી લાગતું કે બહુ ફેર પડે. ક્લિયર થઈ ગયું? પછી જો તમારો રેન્ક આવે છે એના ઉપરથી વધુ ખ્યાલ આવે. અત્યારે માત્ર ને માત્ર આપણે છે ધારણા કરી શકીએ તો થોડું ઘણું કટ ઓફ છે તમારું નીચું જશે, પણ હવે એટલું બધું પણ નીચું નહીં જાય. જુઓ, સૌથી સહેલામાં સહેલું નીટનું પેપર હતું ને એ 2020નું હતું. હવે 2020માં જે લોકોએ લડી લીધું ને એ વ્યક્તિને સારા માર્ક આવીને મેડિકલ કોલેજમાં ડૉક્ટર પણ બની ગયા છે. અને 2020માં જે લોકોએ નથી લડ્યા ને એ વ્યક્તિને બહુ અફસોસ રહેતો હશે, કેમ કે 2020 જેવું સહેલું પેપર ક્યાંય નીકળું નથી. 19માં નહોતું નીકળું, 21માં નથી નીકળું, પછી 21થી લઈને 25 સુધી ધીમે ધીમે છે એ પેપર અઘરું કરતા જ ગયા છે અને લાંબુ કરતા ગયા. પણ 2020નું પેપર સાવ સહેલું હતું. એક લીટીમાં પણ તમારે જવાબ આવી જાય એ રીતનું તો ફિઝિક્સ હેલું હતું, કેમેસ્ટ્રી હેલું હતું, અને બાયોલોજી હેલું હતું. એ મોકાનો જેણે ફાયદો ઉઠાવ્યો તો એ વ્યક્તિઓ ડૉક્ટર બની ગયા. જે વ્યક્તિએ ફાયદો ન ઉઠાવ્યો એ વ્યક્તિએ ડ્રોપ લીધા કર્યા, પણ હવે પછી એ પેપર ધીમે ધીમે અઘરું આવતું ગયું. કેમ કે તે કોરોનાનો સમય હતો ને પ્રમાણમાં થોડુંક પેપર છે ઘણું સહેલું હતું. અને ત્યારે છે ને તમને કહી દઉં તો 2019 અને 2020 છે ને એના કટ ઓફમાં 70થી 80 માર્કનો વધારો થયો હતો. તમે વિચાર કરો, જે વ્યક્તિને 500 માર્કે 2019માં ગવર્મેન્ટ મળી હતી ને એ વ્યક્તિને 580 પર ફાફા પડતા હતા ગવર્મેન્ટ મળવાના. અને પછી 2021થી લઈને 24 સુધી કંઈ એટલું બધું કટ ઓફ ઊંચું નથી વયું ગયું. પણ સૌથી વધુ કટ ઓફ ક્યારે ઊંચું ગયું હતું? 2020માં 70થી 80 માર્કનું ઊંચું ગયું હતું કટ ઓફ. પેપર સાવ ઇઝી હતું. અને આ વર્ષે આપણે એવું ધારી શકીએ કે 2024 જેટલું તમારું કટ ઓફ રહ્યા તો થોડું ઘણું નીચું રહેશે, બહુ નીચું રહેશે નહીં. છતાં પણ આપણે એનું જે એક્સપેક્ટેડ કટ ઓફ છે શું છે એનો સંપૂર્ણ ડિટેલમાં છે ને એ વિડીયો આપણે બનાવવાના જ છીએ. ક્લિયર થઈ ગયું? એટલે આ વસ્તુ તમે એક ધ્યાનમાં રાખજો. અને અમારું જે પેઇડ કાઉન્સેલિંગનું આ તમે નીચે જોતા હશો ને એ અમારા મેડિકલ માટે છે. ક્લિયર થઈ ગયું? તમારે જો કોઈને MBBS છે, પછી BDS છે, BAMS છે, BHMS છે, એમાં તમારે એડમિશન લેવું હોય અને અમારી સાથે અમારું માર્ગદર્શન છે એ તમારે જોતું હોય તો એમાં અમારો જે પેઇડ કાઉન્સેલિંગ છે એમાં પણ તમે જોડાઈ શકો છો. તો એમાં જોડાવવું હોય તો તમે શું કરવાનું છે, આ બે તમને નંબર આપેલા છે એ બંને નંબરમાંથી કોઈ એક નંબરમાં તમારે વોટ્સએપમાં મેસેજ કરીને તમામ ડિટેલ છે એ તમારે મેળવી લેવાની છે. ક્લિયર થઈ ગયું? હવે જો તમામ આપણે વિડીયો આવશે MBBS, BDS, BMS, BHMS તમામ વિડીયો છે, અને બીજો જે એડમિશનના માર્ગદર્શન છે સંપૂર્ણ વિડીયો આવવાના છે. એટલે જો ચેનલમાં પણ નવા હોય તો ખાસ કરીને ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો. અને તમારું પેપર કેવું ગયું એ કમેન્ટ બોક્સમાં જરૂર લખો.